નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ ખેડૂત પોર્ટલની ઉપર આપણે જેટલી બી અરજીઓ કરેલી તે તમામ અરજીઓના મંજૂરી હુકમ તમામ ખેડૂતોને મળી ચૂક્યા છે અને તમે સાધનની ખરીદી પણ કરી હશે. તો ખરીદી કર્યા બાદ જે તમારા બિલ અને અન્ય કાગળિયા છે તે આ ખેડૂત પોર્ટલની ઉપર આપણે અપલોડ કરવાના હોય છે. જાતે કઈ રીતે અપલોડ કરવા તે અંગેનો વિડીયો આપણે આ બનાવ્યો છે. તો તેની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો વિડીયોની અંત સુધી જોજો અને જાતે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરતા શીખી જશો. બરાબર, તો સૌ પ્રથમ આપણે મોબાઈલની અંદર આઈ ખેડૂત પોર્ટલ ચાલુ કરીશું. આઈ ખેડૂત પોર્ટલ ખુલ્યા બાદ લોગિન લિસ્ટ દેખાય છે. એમાં પહેલું આપણું જે લોગિન આવે છે એની પર આપણે ક્લિક કરીશું. લોગિન લિસ્ટ ખોલશો એટલે આ રીતે આપણો મોબાઈલ નંબર માંગશે. તે આપણે તમારો જે અરજીની અંદર નાખેલો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર નાખવાનો અને પાસવર્ડ જો તમને યાદ હોય તો તમે પાસવર્ડ પર નાખીને લોગિન કરી શકો છો. તો પાસવર્ડ યાદ ના હોય તો આ રીતે ઓટીપી પર તમે ક્લિક કરો અને નીચે તમારે આ કેપ્ચા દેખાય છે તેનો સરવાળો લખી દેવાનો અને ઓટીપી નાખી અને લોગિન કરવાનું. લોગિન કર્યા બાદ આ રીતનું ઇન્ટરફેસ દેખાશે. પરંતુ ડાબી બાજુ 3 ટપકા દેખાય એની પર ક્લિક કરીશું એટલે સ્કીમ અરજી આવા ઓપ્શનો દેખાશે. આપણે અરજી ઉપર ક્લિક કરીશું એટલે તમને તમારી જે અરજી હશે એ બતાવશે. એક્શન અને સ્થિતિની અંદર જો ક્લેમ પેન્ડિંગ છે. એક્શનવાળું કોલમની અંદર સેટિંગનું ઓપ્શન છે, ત્યાં તમે જુઓ સેન્સન રિપોર્ટ, ક્લેમ સબમિટ અને અરજી જુઓ. સેન્સન રિપોર્ટમાંથી તમે તમારી પૂર્વ મંજૂરી ડાઉનલોડ કરી શકો છો અને ક્લેમ સબમિટની અંદરથી આપણે આ કાગળિયા અપલોડ કરવાના છે. તો તમે જુઓ ક્લેમ સબમિટની અંદર આપણે બધા દસ્તાવેજ આપણે માગે છે તેની અંદર જે તમારે દસ્તાવેજ સ્ટાર કરેલું છે, લાલ ફૂંદડી કરેલી છે, તમે જોઈ શકો છો. આધાર કાર્ડ છે ફ્રન્ટ અને બેક સાઈડ. તો તેની અંદર તમે આધાર કાર્ડ તમારું અપલોડ કરવાનું. તમે ડાયરેક્ટ સીધું ફોનમાંથી ફોટો બી અપલોડ કરી શકો છો અને ડાયરેક્ટ ફોટો પણ કેપ્ચર કરી શકો છો. આ રીતે તમારે સ્ટાર કરેલા ડોક્યુમેન્ટ ફરજિયાત અપલોડ કરવાના અને બાકીના જે ફોટાઓ તમારી જોડે જો હોય તો તમારે એની અંદર અપલોડ કરવાના. બાકી નહીં કરો તો પણ ચાલશે. અને જો કદાચ ફોટો અપલોડ કરવામાં કોઈ ભૂલ થઈ જાય કે બીજી કોઈ ફોટો અપલોડ થઈ ગયો છે તો એ તમારા ગ્રામ સેવક શ્રીને જાણ કરજો. તો શું છે કે વેરિફિકેશન થાય તે પહેલાં એ ફોટોને ચેન્જ કરી શકાય. એટલે આ રીતે તમે તમામ ફોટા અપલોડ થઈ જશે તમારા. એટલે નીચે જુઓ ખૂણામાં સબમિટનું ઓપ્શન છે એટલે સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું ક્લેમ સબમિટ થઈ જશે. તમે સબમિટ કરશો છતાં પણ અહીંયા તમને ક્લેમ પેન્ડિંગ જ બતાવશે. એ ક્લેમ પેન્ડિંગમાંથી ક્લેમ સબમિટ થાય તે ચેક કરવું હોય તો તમે એકવાર બહાર આવી જવાનું. તમારે કાં તો પ્રોફાઇલ ઉપર ક્લિક કરવા તો સ્કીમમાં એક વખત ખોલી દેવાનું ક્લિક કરીને અને ફરીથી તમે એક અરજીવાળા ઓપ્શનમાં જશો એટલે અહીંયા તમારું ક્લેમ સબમિટેડ એવું લખાયેલું આવી જશે. એટલે આ રીતે તમે ક્લેમ સબમિટ જાતે કરી શકો છો અને મંજૂરી પણ તમે આ રીતે ત્યાંથી જ ડાઉનલોડ કરી શકો છો. તો આ વિડીયો તમને જો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ કયા ટોપિક પર વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ કરજો. મળીશું આવતા વિડીયોની. ધન્યવાદ. જય હિન્દ.